મિત્રો આજે આપણે બનાવીશું આખા ગવારનું શાક. આખી ગવાર એટલે કૂણીની અને ગડી બી નહીં, એટલે આ થોડી ગડી છે. આ ગવાર તમે જો સુધારીને ખાઓ ને તો મોઢામાં રગો આવે, રગો બી ન આવે. અને આપણે બનાવવાની છે આ ગવારનું શાક. આપણે જે બનાવીએ છીએ રેસીપી સાથે પ્લસ ડિલિવરીવાળી બેન હોય ને, જો એ ખાય ને એની માટે બહુ સારી છે. અને આપણે તો જો કે ખાતા જ હોઈએ, પણ એમની માટે પણ આ બહુ સારી છે, નડશે નહીં, બહુ સારી. અને બનાવવાની છે કેવી રીતે, આપણે નહીં કૂક કરવા, નહીં તપેલીમાં, નથી આપણે વઘાર કરવાનો. ઓકે, તો આપણે શું કરશું, આપણે માટીની હાંડી લેશું. માટીની હાંડીની અંદર વરાળની અંદર આ ગવાર આપણે બાફવાની છે. આ વરાળ બાફશું ને એટલે આ વરાળની અંદર મસ્ત થઈ જશે. અને આખી નહીં, આપણે જે છૂંદો નહીં થઈ જાય, આખી જ રહેશે. એ રીતના આપણે બનાવવાની છે. કેટલી મિનિટ રાખવાની છે? 3 થી 4 મિનિટ. ઓકે મિત્ર, 3 થી 4 મિનિટ રાખીશું. અને આપણે એના પછી મસાલો આપણે બનાવીએ. કેમ હું તમને બતાવો? ઓકે મિત્ર, હવે આપણે એને શું કરવાનું છે, આનાથી ઢાંકી દેવાની છે, ખુલ્લી નહીં રાખવાની. આમ એકદમ ફીટ, એટલે હવા બહાર નહીં આવે. 3 થી 4 મિનિટની અંદર થઈ જશે. અને ગેસ કરવાનો છે ફૂલ. 3 થી 4 મિનિટ ઓનલી. ઓકે, ધ્યાન રાખજો મિત્રો. આપણે છે ને એક ચમચી છે ને આપણે આ લોટ નાખવાનો છે આખી ગવાર શીંગની અંદર. અને મસ્ત ધીમા તાપે 2 મિનિટ સુધી તમારે શેકી નાખવાનો, એટલે કાચો બિલકુલ રહે નહીં. ઓકે મિત્રો, આપણી ગવાર બની ગઈ છે, આખી જ રહેશે. 3 થી 4 મિનિટ ઓનલી. થઈ ગઈ રેડી? થઈ ગઈ ને? આખી જ છે જો, મસ્ત થઈ ગઈ. જો થઈ ગઈ ને, પોચી એકદમ. હવે આપણે બનાવીશું મસાલો. આપણે હવે ગવારને વઘારીશું અજમાથી. ઓકે મિત્ર, આપણે છે ને લસણ નાખવાનું છે, પણ વઘારમાં નહીં. કેમ કે અજમો ને લસણ ભેગું થાય ને તો એકેયનો સ્વાદ તમને આવે નહીં, ન લસણનો આવે ન અજમાનો. તો આને કેવી રીતના આપણે નાખીશું જુઓ તમે. હવે આપણે જે લોટ ચણાનું લીધું હતું ને એને શેકી નાખ્યો. શેકી અડધી ચમચી નાખ્યું આપણે તેલ નાખી. અને 3 ચમચીથી 4 ચમચી નાખ્યું પાણી. એની કરી આપણે ગ્રેવી. એ આપણે અંદર ગવારમાં નાખી છે. એટલે આ લોટ તો આપણો કમ્પ્લીટ પાકી ગયો છે મિત્ર પહેલાંથી જ, બરાબર. પછી નાખીશું આપણે એક નાનું એવું લીંબુ, બરાબર. પછી લીંબુ હોય એટલે આપણે ખાણ તો જોઈએ, એટલે ખાટું મીઠું મસ્ત બને. પછી સ્વાદ અનુસાર નમક, બરાબર ને. જેટલી આપણી ગવાર હોય, મારે 250 ગવાર છે, એટલે હવે આપણે નાખીશું થોડી હલ્દી. પછી નાખશું આપણે લાલ મિરચી મેં કીધું તમને એમ આપણને ફાવે એ પ્રમાણે. અમારે તીખું ખવાય છે એટલે અમે ખાઈએ છીએ મિત્ર. જો આપણે લોટ કેવો થઈ ગયો, મસ્તીનો થઈ ગયો ને, હાઈ ક્લાસ, એ તો ચડી જ ગયો છે. અને હવે નાખવાનું છે આપણે લસણ, એટલે તમને અજમાનો સ્વાદ બી આવશે અને લસણનો સ્વાદ બી આવશે મિત્ર. બંનેનો ઓળો વઘાર કરો ને તો ભરી જાય. અને આપણે જો લસણવાળું ગવાર શીંગમાં કરો તો બહુ સારી. પણ કોઈ બેન પ્રેગ્નેન્ટ હોય ને તો લસણ નાખશો નહીં, લસણ બહુ જ ગરમ હોય છે. અને ગવાર શીંગમાં શું છે કે પ્રેગ્નેન્ટ બેન ખાય તો બહુ જ સારું છે. પણ લસણ તમે છોડીને બનાવજો. જો આપણી ગવાર આની અંદર આમ નાખી દેવાની, બરાબર. પાણી બિલકુલ નહીં લેવાનું આપણે, બરાબર ને મિત્ર. પછી આ ગવાર આપણે એને એટલી મસ્ત હલાવી નાખવાની છે. સેજ ગેસ મોટો કરવાની, આ રીતે હલાવવાની છે, આ રીતે. એટલે તમારી ગવાર તમે હલાવો, બિલકુલ તૂટશે નહીં. છે આખી, બિલકુલ આખી છે. જો મસાલો બનાવવો છે, ચણાનો લોટ દેખાય? બિલકુલ નહીં દેખાય. તમને ખબર બી નહીં પડે કે આમાં ચણાનો લોટ છે કે નહીં. પ્રેગ્નેન્ટ બેન હોય તો એની માટે ગવાર બહુ જ સારી છે. પણ પ્રેગ્નન્સી ખોટી, બાળક આવી જાય પછી ગવાર અપાય નહીં.
એટલે આ ગવારની અંદર તમને લસણનો સ્વાદ આવશે, સ્મેલ નહીં આવે. અજમાનો સ્વાદ પણ તમને મસ્ત આવશે. આમાં પાણી બિલકુલ નહીં નાખવાનું મિત્રો, ધ્યાન રાખજો, બરાબર. અને 3 થી 4 મિનિટ જ આપણે હાંડીમાં બાફવાની છે. અને આપણે હવે ગેસ સ્લો કરી દેવાનો છે. ઓનલી 2 મિનિટ આપણે ઢાંકીને રાખશું મિત્ર. ઓકે મિત્રો, આપણે બનાવીએ છીએ આજે ગવાર સિંગનું શાક, આખી ગવાર. રેસીપી મેં તમને મસ્ત બતાવી છે, તમે કરજો જરૂર. ગવાર બહુ જ ગુણકારી છે, આખી છે ગવાર. આજે અડધી ગड्डी ગવાર હોય ને બધા ફેંકી દે, ફેંકવાની નહીં મિત્ર, આપણે આ રીતે બનાવવાની છે. ખૂબ ગુણકારી છે, બધા ખાજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. હું તમારી વાસંતીબેન જોશી. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારો વિડીયો સૌપ્રથમ તમને મળે.